નમસ્તે મિત્રો, વીજી વ્લોગમાં સ્વાગત છે. કેમ છો મિત્રો? બધા મજામાં ને? આજે હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હરકી પૌડી ખાતે, હરિદ્વારમાં. જોઈ શકો છો હરકી પૌડીનો વ્યૂ. હરકી પૌડી તરફ જવાનો આ જે રસ્તો છે, ત્યાંથી હવે હરકી પૌડીનું જે મુખ્ય મંદિર અને ગંગાજીનો જે ઘાટ આવેલો છે એ તરફ જઈ રહ્યા છીએ. ધીમે ધીમે આગળ વધીએ. જોઈ શકો છો હરકી પૌડી ખાતે ઘણી બધી ભીડ છે. અત્યારે સૂર્યાસ્તનો સમય છે અને ગંગા આરતીનો પણ સમય થઈ ગયો છે, એટલે લોકોની ખૂબ જ ભીડ જોવા મળી રહી છે. ધીમે ધીમે આગળ વધતા જોઈ શકો છો ગંગાજીનો વ્યૂ, અને અહીં તમને આસપાસમાં પ્રસાદી, બીજી બધી જે વસ્તુઓ, પૂજા માટેની સાધન સામગ્રી બધી આસાનીથી અવેલેબલ મળી રહી છે. ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. ખૂબ સરસ એવો હરકી પૌડી ખાતે ગંગાજીનો નજારો છે, અને ગંગાજીની આરતી આજે આપણે હરકી પૌડી ખાતે કરવાના છીએ. ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. જોઈ શકો છો અહીં હરકી પૌડી ખાતે પણ ઘણા બધા ગંગાજીના ઘાટ ઉપર મંદિરો આવેલા છે. ત્યાં મંદિરોના પણ આપણે દર્શન કરીશું, ગંગાજીમાં ડૂબકી લગાવીશું અને ગંગાજીમાં આપણે પૂજા અર્ચના કરીશું. આ જોઈ શકો છો ગંગાજીનું મુખ્ય મંદિર. હરકી પૌડી પાસે પહોંચી ગયા છીએ. ગંગાજીના ઘાટ ઉપર અત્યારે આરતીની તૈયારી ચાલુ છે. અત્યારે જે આરતી પહેલાંની જે પૂજા કરવામાં આવતી હોય તે પૂજા અત્યારે શરૂ થઈ ચૂકી છે, અને જે ત્યાંના પૂજારીઓ હોય એના દ્વારા એ પૂજા કરવામાં આવી રહી છે. જોઈ શકો છો હરકી પૌડી ખાતેની ભીડ. અહીંયા જે આરતી થાય આ એ બાજુનો ઘાટ છે, અને પેલો સામેની બાજુનો ઘાટ છે, કે ત્યાં પણ ઘણું બધું પબ્લિક આરતીના લાઈવ દર્શન કરવા માટે બેઠેલી તમને જોવા મળશે. જોઈ શકો છો ગંગાજીની આરતી ખૂબ જોરોશોરોથી તૈયારી ચાલી રહી છે, અને લોકો પણ આરતીનો લાહવો, આરતીના દર્શન માટે ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હર હર ગંગે ના અને હર હર મહાદેવના નાદ સાથે ગંગાજીની આરતી થોડી જ વારમાં હવે શરૂ થશે. જોઈએ, અહીં મોટી બધી સ્ક્રીન પણ મૂકેલી છે, કે જે નાના બાળકો, વૃદ્ધ લોકો છે, નિરાતે એક તરફ રહી અને તેઓ પણ આરતીનો લાહવો લઈ શકે છે. બહુ સારી એવી વ્યવસ્થા છે. ચારે બાજુ હર હર ગંગે, હર હર ગંગે, હર હર મહાદેવના નારા લાગી રહ્યા છે, અને સંપૂર્ણપણે ભક્તિમય વાતાવરણ તમને અહીં ગંગાજીના ઘાટ ઉપર હરકી પૌડી ખાતે જોવા મળશે. સૂર્યાસ્તનો સમય છે, અને લોકોની પણ ખૂબ ભીડ છે. જોઈ શકો છો કેટલું માણસો છે કે જેઓ બધા ગંગાજીની આરતી માટે અહીં ઊભા છે અને આરતીની રાહ જોઈ રહ્યા છે. બંને બાજુના ઘાટ આખા ફૂલ ભરચક ભરેલા છે. જોઈએ, ધીમે ધીમે આરતી હવે ગંગાજીની લાઈવ હમણાં શરૂ થશે. જે આરતી પહેલાંના જે પૂજા કરવામાં આવતી હોય છે ગંગા મૈયાની, અને જે મંત્રોચ્ચાર અને વેદોચ્ચારનું ઉચ્ચારણ કરવામાં આવતું હોય છે, એ પંડિતજીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અત્યારે ખાસું એવું ઘણા બધા લોકો છે. અહીં લક્ષ્મીનારાયણ મંદિર અને જે ગંગાજીનું મંદિર છે ત્યાં જ અહીં ગંગાજીની આરતી કરવામાં આવે છે. જોઈ શકો છો બધા પંડિતજીઓ અત્યારે ફૂલ તૈયારીઓ સાથે ગંગાજીની આરતી કરી રહ્યા છે, અને પબ્લિકનો ધસારો પણ તમને જોવા મળશે. અહીં ગંગાજીનું જળ જે છે એકદમ નિર્મળ દૂધ જેવું અત્યારે વહી રહ્યું છે. લોકો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હર હર ગંગે, હર હર ભોલે ના નાદથી આખું વાતાવરણ છે એકદમ ભક્તિમય, અને ખૂબ સરસ મજાનો નજારો અહીં જોવા મળી રહ્યો છે. સામેનું જે મંદિર છે એ લક્ષ્મીનારાયણનું મંદિર છે,
આ તરફનું જે મંદિર છે એ ગંગાજીનું મંદિર છે. જોઈ શકો છો તમે, લોકો અત્યારે ગંગાજીમાં દીવાઓ પ્રવાહિત કરી રહ્યા છે. જો દૂધની ધારા આપી દેવાય છે. અત્યારે દૂધની ધારા આપી રહ્યું છે એક દંપતી. ગંગાજીની આરતી પહેલા દૂધની ધારા આપવામાં આવે છે અને ગંગાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. હર હર ગંગે, હર હર મહાદેવ. જય જય ભોલેનાથના નાદ સાથે ગંગાજીની આરતીનો અમે ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે લાહવો લીધો. જોઈ શકો છો મિત્રો, આરતી હવે શરૂ થવા જઈ રહી છે. વાતાવરણ ખૂબ ભક્તિમય છે, ખૂબ આનંદમય વાતાવરણ છે. હરિદ્વાર ખાતે જે મનને શાંતિ અને આત્માને જે સંતોષ મળે છે એ તમને બીજે ક્યાંય નહીં મળે. ખૂબ મજા આવે એવું સ્થાન છે. આરતીની પૂરી તૈયારીઓ થઈ ચૂકી છે. હવે પંડિતજીઓ દ્વારા મા ગંગાની આરતી કરવામાં આવશે. ચારે બાજુ લોકોની એટલી ભીડ છે. ગંગાજીનો પ્રવાહ પણ છે. જોઈ શકો છો મિત્રો, આ હરકી પોળીનો એ જ ઘાટ છે કે જ્યાં ગંગાજીની આરતી થાય છે. મિત્રો, ગંગાજીની આરતી હવે શરૂ થઈ ચૂકી છે અને પંડિતજીઓ દ્વારા મા ગંગાની આરતી શરૂ કરવામાં આવી છે. જોઈ શકો છો તમે ગંગાજીની આરતી. હર હર ગંગે, હર હર યમુને, હર હર ભોલેનાથના નાદ સાથે મા ગંગાજીની આરતી અત્યારે થઈ રહી છે અને લોકો પણ પોતાના હાથમાં દીપક લઈ અને પોતે પણ આરતી કરે છે અને ત્યારબાદ તે દીવડાઓને ગંગાજીમાં અર્પિત કરે છે, પ્રવાહિત કરે છે. ગંગાજીની આખી આરતીનો મેં અહીં લાઈવ વિડીયો રેકોર્ડ કરેલો છે મિત્રો, કે જે લોકો ત્યાં સુધી પહોંચી નથી શકતા તે લોકો આરતીના દર્શનનો લાહવો લઈ શકે એટલા માટે આખો વિડીયો રેકોર્ડ કરવાની પૂરી કોશિશ કરેલી છે. જોઈ શકો છો, મા ગંગાજીની આરતી થઈ રહી છે અને બહુ સરસ મજાનો નજારો છે. અત્યારે ભક્તિમય વાતાવરણ છે. ગંગાજીની આરતીના બહુ સરસ મજાના સૂર સંભળાઈ રહ્યા છે અને બધા લોકો ભક્તિમાં તરબોળ છે. હર હર ગંગે, હર હર મહાદેવ, બમ બમ ભોલે, નમઃ શિવાય ના જાપ સાથે મા ગંગાજીની આરતી અત્યારે તમે નિહાળી શકો છો. ગંગાજીના જે અલગ અલગ ઘાટ છે બધા ઘાટ ખાતે આરતી કરવામાં આવે છે. ઋષિકેશ ખાતે પણ કરવામાં આવે છે, ત્રિવેણી ઘાટ ખાતે કરવામાં આવે છે, હરકી પોળી ખાતે કરવામાં આવે છે, સતી ઘાટ ખાતે કરવામાં આવે છે. આ બધા જે ઘાટ છે ત્યાં મા ગંગાની આરતી થતી હોય છે, પરંતુ હરિદ્વારમાં જે હરકી પોળી મેઇન ઘાટ છે ત્યાં મુખ્ય મંદિર આવેલું છે મા ગંગાજીનું, ત્યાં અહીં આરતીનો લાહવો અચૂકથી લેવો જોઈએ. ગંગાજીની આરતી નો લાહવો એ જીવનની એક તમારી ક્ષણ છે કે જે ભક્તિમય વાતાવરણમાં જોઈ શકો છો. બધા લોકો અત્યારે આરતીમાં ધ્યાનમગ્ન છે. પોતાના પરિવારને વિડીયો કોલ દ્વારા આરતીના દર્શન કરાવી રહ્યા છે ગંગાજીના ઘાટ તરફથી. આરતી લગભગ 20 મિનિટ અરાઉન્ડ ચાલે છે ગંગાજીની આરતી. પરંતુ જો તમારે આરતી લેવી હોય અને ઘાટ ઉપર, તો તમારે વહેલાસર પહોંચી જવું પડે. અરાઉન્ડ
6 o'clock 6 વાગ્યાની આસપાસ પહોંચી જવું પડે કે જેથી કરી અને આસાનીથી તમે ત્યાં દર્શન કરી શકો. આરતી પૂરી થઈ ગઈ છે. હવે અમે પણ ગંગાજીની પૂજા અર્ચના કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં માં ગંગાજીને દૂધની ધારા અર્પણ કરીશું. દૂધની ધારા અર્પણ થઈ ગયા બાદ માતાજીને કુમકુમ, બંગડી અને ચુંદડી કે જે અમે ઘરેથી જ લઈ ગયા હતા તે માતાજીને અર્પણ કરીશું અને ત્યારબાદ ગંગાજીમાં સ્નાન કરીશું. હર હર ગંગે, જય મા ગંગા. ગંગાજીનું જે પવિત્ર જળ છે જોઈ શકો છો, દૂધ જેવું છે, નિર્મળ, ખૂબ મજા પડે એવું છે. માતાજીના પૂજા વિધિ અત્યારે કરી રહ્યા છીએ. માતાજીની ચુંદડી અત્યારે ઉઠાવી રહ્યા છીએ. જે ચુંદડી મનોરથ દરેક લોકો કરતા હોય છે. અમે પણ ચુંદડી મનોરથ અહીં પણ કરેલો. માતાજીને ચુંદડી ઉઠાડી અને ધન્યતા અનુભવી. હવે ડૂબકી લગાવશું. પહેલાં જે દીપક છે દીપક પ્રગટાવીશું. દીપક પ્રગટાવી અને ગંગાજીમાં પ્રવાહિત કર્યા બાદ ગંગાજીમાં ડૂબકી લગાવીશું. હર હર ગંગે, જય જય ગંગે. ગંગાજીની આરતી ઉતારી ત્યારબાદ દીવાને ગંગાજીમાં પ્રવાહિત કર્યો અને ગંગાજીમાં ડૂબકી લગાવી. કહેવાય છે કે જ્યારે પણ ગંગાજીમાં પહેલી ડૂબકી લગાવીએ તો ભીષ્મ પિતામહના નામની, ત્યાર પછી માતા પિતાના નામની અને ત્યાર પછી આપણા ઈષ્ટદેવ અને ગુરુદેવના નામની એમ 4 ડૂબકી અવશ્યથી લગાવવી જોઈએ. આ ત્યાં આવેલા જે અલગ અલગ મંદિર છે તે છે ગંગાજીનું મંદિર, શિવજીનું મંદિર, ભૈરવ બાબાનું મંદિર, હનુમાનજી, ગણેશજી, લક્ષ્મીનારાયણ, અલગ અલગ બધા મંદિર આવેલા છે માતાજીઓના. જોઈ શકો છો તમે વ્યૂ. મિત્રો, તમને જો હરિદ્વારનો મારો હરકી પોડી ખાતેનો વિડીયો વ્લોગ સારો લાગ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને મારા વિડીયોને શેર કરજો અને ફોલોનું જે બટન છે અચૂકથી ભૂલતા નહીં. જોઈ શકો છો આ સમગ્ર હરકી પોડી ખાતેનો વ્યૂ છે. આરતી બાદનો વ્યૂ છે કે આરતી બાદ ભીડ એકદમ ઓછી થઈ જાય છે. અહીં દર્શન કરી શકો છો. પ્રાચીન મંદિરો આવેલા છે. લક્ષ્મીનારાયણ, રાધેશ્યામનું મંદિર છે. બહુ સરસ મજાનો નજારો છે. ખૂબ સરસ મજા પડે એવું છે. જ્યારે પણ મિત્રો અહીં રાજા ભગીરથજીએ જે ગંગાજીને ઉતારેલા હતા એ મંદિર છે, ગંગા મંદિર. મિત્રો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. આવા ને આવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર ગંગે.